મિત્રો આજે પણ ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોને સેટેલાઇટ પદ્ધતિથી સ્પેશિયલ કોર્સિસ લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશનના આપણે આપીએ છીએ અને નજીવું માત્ર નામ માત્ર રજીસ્ટ્રેશનની ફી પૂરતા અને એ જ વિદ્યાર્થીને જો 12 એ પ્રકારના કોર્સો કરવા જવા હોય તો 15,000 રૂપિયા એને ચૂકવવા પડે. આપણે 200-400 રૂપિયાની અંદર વિદ્યાર્થીઓને એનરોલ કરીને એન્જિનિયરિંગ સ્ટુડન્ટના રેગ્યુલર શિક્ષણ સિવાય એમને એમ્પ્લોયેબિલિટી કેમ વધે, સ્પેશિયલ એરિયામાં એનું ફોકસ કેવી રીતે ડેવલપ થાય, એના માટે લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશનનો લાભ આજે ગુજરાતની લગભગ બધી યુનિવર્સિટીમાં ખાસ કરીને એન્જિનિયરિંગ કોલેજમાં આપવાનું કામ આપણી સરકાર દ્વારા ચાલે છે. મિત્રો, વિશ્વમાં જે શ્રેષ્ઠ છે એ આપણી ધરતી પર હોવું જોઈએ અને વિશ્વને જે શ્રેષ્ઠ આપી શકાય એનો હૃદય પણ આ ધરતીમાંથી થવું જોઈએ એવા સપના સાથે આગળ વધવું છે અને કામની પૂર્તિ માટે આપણે બધા પ્રયાસ કરીએ. હું શ્રદ્ધેય અડવાણીજીનો ખૂબ આભારી છું કે મણિનગર વિધાનસભા ક્ષેત્રના મારા કાર્યક્ષેત્રમાં આપે આવીને મને આશીર્વાદ આપ્યા, એક ઉત્તમ નજરાણું આ વિસ્તારને ભેટ આપ્યું અને આ યુનિવર્સિટીનું નજરાણું એ કોઈ એક વિસ્તારને નહીં, કોઈ એક શહેરને નહીં, કોઈ એક રાજ્યને નહીં, આ નજરાણું આજે ભલે નાનું લાગતું હોય, આ કદાચ ગંગોત્રી જેવું લાગતું હશે, પરંતુ આવનારા દિવસોમાં આ સમગ્ર હિન્દુસ્તાનનું નજરાણું બનવાનું છે. એક વિરાટ ગંગા સાગર રૂપે એ જ્ઞાનનો ઉદય કરનારું બનનારું છે અને એવા એક પવિત્ર અને મહાન કાર્યને આપના આશીર્વાદ બન્યા, આપના વ્રત હસ્તે એનું ઉદ્ઘાટન થયું, આપે સમય ફાળવ્યો. હું અંતઃકરણપૂર્વક શ્રદ્ધેય અડવાણીજીનો આભાર માનું છું.